નમસ્કાર, સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું એઆઈ એન્કર તાનિયા. લોકસભાની ચૂંટણી આવતા જ પ્રચાર પ્રસારના પડઘમ હવે શરૂ થયા છે. ત્યારે ડભોઈ વિધાનસભા 21 છોટાઉદેપુર લોકસભા વિસ્તારમાં આવતી હોય ત્યારે તાલુકાના 4 જિલ્લા પંચાયતની સીટ અને નગરપાલિકાના 9 વોર્ડ દીઠ 3 સ્થળોએ શક્તિ કેન્દ્રોની મુલાકાત લેવા છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા આજે ડભોઈ વિધાનસભામાં પ્રચાર શરૂ કર્યો હતો. ડભોઈ સીમડિયા જિલ્લા પંચાયતના સીટ પંસોલી ખાતેથી પ્રચારની શરૂઆત કરી તેન તલાવ, ભીલાપુર અને મોટા હબીપુરા ખાતે શક્તિ કેન્દ્રોની મુલાકાત લઈ શક્તિ કેન્દ્રોના હોદ્દેદારો સાથે ચર્ચા કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, શશિકાંતભાઈ પટેલ, પ્રભારી દિલીપભાઈ, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ સહિત ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દરેક બૂથ ઉપર 90% મત ભાજપને મળે તે માટેના સૂચનો કરવામાં આવ્યા હતા. આજે છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર તરીકે જનસંપર્ક યાત્રામાં ડભોઈ વિધાનસભામાં જ્યારે આવવાનું થયું ત્યારે આજે 4 જિલ્લા પંચાયત અને ડભોઈ નગરના 3 કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું છે અને આ કાર્યક્રમમાં ખૂબ અપાર સ્નેહ અને પ્રેમ મળી રહ્યો છે. કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહથી કામ કરી રહ્યા છે. વંદે માતરમ, ભારત માતા કી જય. ઇલેક્શન ગુજરાતમાં 7મી મે મતદાન છે. એના સંદર્ભમાં આજે ડભોઈ વિધાનસભામાં પણસોલી ખાતે સીમડિયા જિલ્લા પંચાયતના આગેવાન કાર્યકરોની મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં અમારા ઉમેદવાર જશુભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા. અમારા સંગઠનના તમામ અને ચૂંટાયેલા તમામ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. ગામોના સરપંચો અને આગેવાનો પણ અહીંયાના ઉપસ્થિત રહ્યા છે. જશુભાઈ રાઠવાને ડભોઈ વિધાનસભામાંથી 1 થી 1.25 લાખ મતની લીડ અપાવવાનો સંકલ્પ બધાએ કર્યો છે. રિપોર્ટ સ્વર્ણિમ ન્યૂઝ.